કચ્છમાં નકલી ઈડી અધિકારીનું આપ કનેક્શન સામે આવ્યું। નકલી ઈડીની ટીમ મામલે હર્ષ સંઘવીના આરોપ। ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડી ટીમ બનાવી, ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા। આરોપી અબ્દુલ સત્તાર આપનો નેતા હોવાનો આરોપ મુકાયો। હર્ષ સંઘવીએ કેજરીવાલ સાથેના ફોટા પણ ટ્વીટ કર્યા। ગુજરાતમાં આપના નેતાએ ઈડીનો દુરુપયોગ કર્યો હોવાના આરોપ, ઈડીની ટીમ બનાવી હોવાના આરોપ। આપ કનેક્શન સામે આવ્યું છે ઈડીના અધિકારીનું। હવે સવાલ અહીં એ કે જો આપ સાથે કનેક્શન છે આ અધિકારીનું તો તપાસ કઈ દિશામાં આગળ વધશે? હર્ષ સંઘવીએ ફોટા ટ્વીટ કરીને આરોપ મૂક્યા છે આમ આદમી પાર્ટી પર। કેજરીવાલ સાથેના ફોટા પણ ટ્વીટ કરવામાં આવ્યા છે। ઈડીનો નકલી અધિકારી આપનો કાર્યકર હોવાના આક્ષેપ બાદ આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખુલાસો કર્યો। તેમણે કહ્યું કે આ વ્યક્તિ આપનો કાર્યકર નથી, દોષિત હોય તો ફાંસીએ લટકાવી દો। કોઈ આમ આદમી પાર્ટીના અત્યારે કાર્યકર્તા પણ નથી, હોદ્દેદાર પણ નથી। એ કદાચ જૂના હોઈ શકે છે, મેં તપાસ કરી, એ લોકલ પત્રકાર પણ છે, પણ છતાંય હું કહું છું કે જે પણ હોય એને તમારામાં તાકાત હોય તો ફાંસીએ લટકાવી દો। કચ્છમાં નકલી ઈડી અધિકારીઓમાં આરોપી આપ કાર્યકર્તા હોવાનો ભાજપનો આરોપ, જેને લઈને ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી। તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર દૂર કરવા અને અન્ના આંદોલનથી ઊભી થયેલી પાર્ટી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। ભ્રષ્ટાચારના આરોપમાં કેજરીવાલ અને તેમના મંત્રીઓ જેલ યાત્રા કરી આવ્યા છે અને જામીન ઉપર છે। આમ આદમી પાર્ટીના નેતા જ ભ્રષ્ટાચારી છે, એવામાં એના કાર્યકર્તા આવા હોય તેમાં કોઈ નવી વાત નથી। ગુજરાતની શાણી અને સમજુ જનતા જાણે છે કે આ મહાઠગની પાર્ટી છે। આ એ મહાઠગ અરવિંદ કેજરીવાલની પાર્ટી છે કે જે આદરણીય અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં આવ્યો હતો, પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા સમયમાં ભ્રષ્ટાચાર હોય, શરાબ કૌભાંડ હોય, દિલ્હીમાં દંગા ભડકાવનારના નેતા હોય, ખુદ મહાઠગ અરવિંદ કેજરીવાલ સહિત તેમના તમામ નેતાઓ, મનીષ સિસોદિયાજી હોય, સંજયસિંહ હોય, સત્યેન્દ્ર જૈન હોય, તાહિર હુસૈન હોય, ઘણા બધા નેતાઓ જેલ યાત્રા કરી ચૂક્યા છે, જામીન ઉપર બહાર છે। ગુજરાતમાં પણ એમનું પ્રદેશ નેતાગીરી બધા લોકો જામીન ઉપર જ બહાર છે। અને આ સમયે જે ઈડીની નકલી અધિકારીઓ પકડાયા છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી। ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રીનું નિવેદન। કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। મગફળીની ઝડપથી ખરીદી કરવાની સૂચના આપી દેવાઈ। રાજ્યમાં 162 ખરીદ કેન્દ્રો પર ખરીદી થઈ રહી છે। વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદીનો પ્રયાસ હાથ ધરાયો છે। ધીમી ખરીદીની ફરિયાદ હશે તો નિરાકરણ લવાશે। મણના ટેકાનો ભાવ 1356 રૂપિયા મળે છે। ટેકાની ખરીદીથી ખેડૂતોને 20 કિલોએ 200 રૂપિયાનો ફાયદો થાય છે। મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં 162 જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય, વધુમાં વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા વળગતાઓને સૂચના આપી છે। અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશે। 20 કિલોના ટેકાનો ભાવ 1356 રૂપિયા છે, જ્યારે ઓપન બજારમાં વધુમાં વધુ 1000 થી 1100 રૂપિયા મળે છે। એટલે 20 કિલો એ લગભગ 200 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય છે। સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા રજૂઆત કરાઈ। સાંસદ મુકેશ દલાલે રાજ્યકક્ષાના મંત્રીને રજૂઆત કરી। મંત્રી નીમુબેન બામણિયાને રજૂઆત કરાઈ। મુકેશ દલાલે જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખી કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યકક્ષાના મંત્રીને પત્ર પાઠવ્યો। મંત્રી નીમુબેન બામણિયાને મળી ગ્રાહકો સાથે ચાંદીની ખરીદીના સમય થતી છેતરપિંડી અંગે રજૂઆત કરાઈ। વેપારીઓ દ્વારા ચાંદીના પૈસા લઈ 100% મજૂરી લગાવવામાં આવે છે। ચાંદીના દાગીનામાં રહેલા સ્ટોન, મીણા, કુંદનને પણ ચાંદીના વજન સાથે ગણી વેચાણ કરાય છે। તપાસ કરવામાં આવે તો ચાંદી માત્ર 50 થી 60% જ મળી આવે, જેથી ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ નથી રહેતો, જેની અસર ચાંદીના ઉદ્યોગ પર થાય છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
सब खा खा के ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બર્ફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો અડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનને કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે. હાર થીજોતી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે. ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ. જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. મોટાભાગના શહેરોમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો. સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી, પાટણમાં 10.1 ડિગ્રી, નર્મદામાં 10.6 ડિગ્રી, મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી, મહેસાણાના જગુદણમાં 11.3 ડિગ્રી, દાહોદમાં 11.5 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ તો જાણે હિલ સ્ટેશન બની ગયું. શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હજુ અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેવું પડશે, એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો. આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો. માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ. પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા. આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી. ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જોકે સતત માઉન્ટમાં તાપમાનનો પારો ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની માઠી અસર થઈ. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય કે કડી, બનાસકાંઠા હોય કે પાટણ, બધા જ શહેરો જાણે નકલી વસ્તુઓના એપી સેન્ટર બની ગયા છે. કૌભાંડનું ઝોન બની ગયેલા ઉત્તર ગુજરાતમાં હવે નકલી વસ્તુનો રાફડો ફાટ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓએ માજા મૂકી છે. 2 રૂપિયા કમાવાની લાલચમાં નકલીનો ખેલ કરતા લોકો પર તંત્રએ તવાઈ બોલાવી છે. પાટણમાં ઘીના સેમ્પલ ફેલ નીકળ્યા છે. પાટણના સિદ્ધપુર વેલકમ બેક. વડોદરાના ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટા ખુલાસા. ગેસ કૌભાંડમાં એજન્સીના માલિકની સંડોવણી બહાર આવી. સિલિન્ડરના ડિલિવરી ચાર્જ પોસાતો ન હોવાથી ચોરી ખુદ ગેસ એજન્સીનો માલિક જ ચોર નીકળ્યો. શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું હતું, જેમાં રણોલી વિસ્તારમાં દરોડો પાડી 10 આરોપીઓને પકડ્યા હતા, જેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો. તપાસમાં બહાર આવ્યું કે 7 મહિનાથી રાંધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી. આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો. હાલમાં શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે. આ મામલે પોલીસે 5 ટેમ્પા, 174 સિલિન્ડર, 33,000 રોકડ અને 9 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં લગ્નના 1 દિવસ પહેલા મુરતિયાએ ખાવી પડી જેલની હવા. લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં રમતો હતો જુગાર. વરરાજા અને સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા. વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા. રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમતો હતો. રાંદેર પોલીસે બાતમીના આધારે ટુંબી હોલમાં રેડ કરી. પોલીસે રેડ કરી એક વરરાજા સાથે 13 લોકોને ઝડપ્યા. વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને જામીન અપાયા. પોલીસે 76,000 થી વધુ રોકડ અને મોબાઈલ કબજે લીધા. આશરે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો. નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા. એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એના લગ્ન હતા એટલા માટે ત્યાં હોલ ભાડે રાખેલો હતો. રાજકોટમાં વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. આરએનબી વિભાગનો સિનિયર ક્લર્ક લાંચ લેતા ઝડપાયો. રવિ રાજુ મજેઠિયા 5,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો. ફરિયાદીએ સરકારી ક્વાર્ટર મેળવવા 5 મહિના પહેલા અરજી કરી હતી. ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદીને મકાન ભાડું મેળવવા પ્રમાણપત્રની જરૂર હતી. પ્રમાણપત્ર આપવા લાંચની માંગણી કરાઈ હતી.
શિયાળાની ઠંડી વધતા ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. બનાસકાંઠામાં અમીરગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. બજારમાં આવેલી સ્કૂલ નજીકથી કાર ચોરાઈ ગઈ. રાત્રિ દરમિયાન તસ્કરો અંધારાનો લાભ લઈ બોલેરો કાર ચોરી કરી ફરાર થયા. કાર ચોરીના સીસીટીવી ફૂટેજને લઈને અમીરગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી. પાટણથી સમાચાર. સાંતલપુરમાં કેનાલમાં ખાબકી કાર. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી કાર. રાપરથી સાંતલપુર તરફ કાર આવી રહી હતી. મિતેશ કોહલી નામના યુવક પાણીમાં ગરકાવ. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાપરથી સાંતલપુર તરફ આ કાર જઈ રહી હતી અને એકાએક જ કેનાલમાં ખાબકી. એક યુવક જે કેનાલમાં ગરકાવ થયો છે તેને શોધવા માટે અત્યારે ફાયરની ટીમ મથામણ કરી રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે છે. સત્તાધારના મહંતના સમર્થનમાં આવ્યા સંતો. મહંત વિજય બાપુના સમર્થનમાં સાધુ સંતો આવ્યા. છાયા મંડળના સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી. સત્તાધાર ખાતે ધર્મસભા બોલાવવા લાગણી વ્યક્ત કરી. સાધુ સંતોએ સમર્થન આપતા કહ્યું, સત્તાધારના મહંત વિજય બાપુ એકલા નથી, સંતો તેમની સાથે છે. સત્ય બહાર આવવું જોઈએ. મોરબી જિલ્લાના 7 શિક્ષકોની એકાએક બદલી કરી દેવાતા શિક્ષકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. શિક્ષકોનું કહેવું છે કે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ શિક્ષકોને વિભાજન કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો. તે સમયે શિક્ષકોએ મોરબી જિલ્લો પસંદ કર્યો અને વર્ષ 2016માં તમામ 7 શિક્ષકોની બદલી થઈ હતી. છેલ્લા 8 વર્ષથી આ શિક્ષકો મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ ડિસેમ્બર 2024માં આ શિક્ષકોની બદલી કરી દેવામાં આવી. એટલું જ નહીં, 2016ની બદલી ભૂલથી થયેલી હોવાનું જણાવાયું હતું, જેને લઈ શિક્ષકોએ હાઈકોર્ટમાં ધા નાખી કેટલાક સવાલો ઉઠાવ્યા. શિક્ષકોએ કહ્યું હતું કે ભૂલથી થયેલી બદલી હતી તો ઉપરી અધિકારીઓએ મંજૂરી કેમ આપી. સાથે જ શિક્ષકોએ કહ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી તેઓ મોરબી જિલ્લામાં સ્થાયી છે. તેમના સંતાનોને બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે, ત્યારે બદલીને કારણે તેમના પરિવારનું જીવન પણ અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ. ત્યારે તેમની આ બદલી રોકી દેવામાં આવે અને તેમને મોરબી જિલ્લામાં જ કામ કરવા દેવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે. એટલે સરકાર શ્રીના પરિપત્ર 4/6/2016ના અનુસંધાને અમને લોકોને જિલ્લા વિકલ્પનો લાભ આપ્યો અને વિકલ્પ સ્વીકારી અને અમે લોકો મોરબી જિલ્લામાં આવ્યા. પણ 2/12/2024ના રોજ રાતોરાત કે આ વિકલ્પ તમે ખોટો લીધેલ છે એવું કરી અને મધ્યરાત્રિ અમને છૂટા કરી દેવામાં આવ્યા. 8.5 વર્ષે તમને દેખાણી અને એમાં અમારો શું વાંક? અને જે તે ટાઈમે મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો અલગ હતો તો અમે રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં અમારે મૂળ જિલ્લામાં તો અમે જઈ શકીએ એવો પરિપત્રના હિસાબે તો જે તે વખતના ડીપીઓ શ્રીએ અમને જિલ્લા વિભાજનનો લાભ આપેલો. તો હવે અત્યારે અમારે શું કરવાનું? અમારે અહીંયા અમે સેટલ થઈ ગયા છીએ, અમારા મકાનની લોન હાલે છે, અમારા છોકરા અહીંયા ભણે છે, તો આ બધાનું શું કરવાનું? ગુરુજનો જ્યારે ન્યાય માંગવા નામદાર ન્યાયાલયમાં ગયા છે ત્યારે મારે આપના માધ્યમથી ન્યાયાલયને વિનંતી કરવી છે કે આ સાથે શિક્ષકોને ન્યાય આપે અને 8 વર્ષે જે આ વસ્તુ થઈ છે એ અયોગ્ય છે, અન્યાય થયેલ છે અને એમને પરત અહીં મોરબીમાં જ રાખવામાં આવે એવી નામદાર ન્યાયાલયને ખાસ નમ્ર વિનંતી છે. સમાચાર જૂનાગઢથી. રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી. દાતાર રોડ પર સોસાયટીમાં સિંહણ ઘૂસી સિંહના આંટાફેરા કેમેરામાં કેદ થયા. સિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે. વધુ એક વખત દાતાર રોડ સોસાયટીમાં આ પ્રકારે સિંહણના આંટાફેરા કેમેરામાં કેદ થયા. સ્થાનિકે પોતાના મોબાઈલ કેમેરામાં આ સિંહણનો વિડીયો ઉતાર્યો છે અને ત્યારબાદ તે વાયરલ થયો છે.